હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સના વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વોકેબ્યુલરીનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ઇન ધ ગ્રુપ ઓફ 4 words, 2 words are either synonyms or antonyms. Circle these words, then circle if they are synonym S and A if they are antonyms. તો અહીં નીચે આપણને 4 વર્ડ્સનું ગ્રુપ આપ્યું છે, જેમાંથી 2 વર્ડ્સ છે એ કાં તો સિનોનિમ એટલે કે સમાનાર્થી છે, કાં તો એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી છે. તો હવે આપણે એવા વર્ડ્સ પર સર્કલ કરવાના છે. જો તે સિનોનિમ હોય એટલે કે સમાનાર્થી હોય તો આપણે એસ પર સર્કલ કરવાનું છે, અને જો એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ હોય તો આપણે એ પર સર્કલ કરવાનું છે. તો અહીં આપણને પહેલો શબ્દ આપ્યો છે ડેસ્ટિની. તો અહીં આપણે 4 શબ્દ આપ્યા છે: ડેસ્ટિની, મેરિટ, પેનલ અને ફેટ. તો આપણે સર્કલ કરીશું ડેન્સિટી અને ફેટ. તો એ સિનોનિમ છે. ત્યારબાદ છે રૂરલ, અર્બન, માઇક્રો અને સોશિયલ. તો રૂરલ અને અર્બન એ એકબીજાના એન્ટોનિમ્સ છે. થર્ડ છે સ્ટર્ડી, વીકલી, સ્ટ્રોંગ અને બર્ડન. તો અહીં જે સ્ટર્ડી અને સ્ટ્રોંગ છે એ એકબીજાના સિનોનિમ થશે. એવી જ રીતે ફોર્થમાં છે ડિઝાયર, ડિમાન્ડ, રીઝન અને વિશ. તો અહીંયા જે ડિઝાયર અને વિશ છે એ એકબીજાના સિનોનિમ થશે. ત્યારબાદ ફિફ્થ છે ચીપ, સોલર, કોસ્ટલી અને સ્કોર્ચિંગ. તો અહીંયા જે ચીપ અને કોસ્ટલી છે એ એકબીજાના એન્ટોનિમ થશે. ત્યારબાદ સિક્સ્થ છે બેનિફિટ, ડિસએડવાન્ટેજ, બીકમ અને સ્પેસ. તો અહીંયા જે બેનિફિટ અને ડિસએડવાન્ટેજ છે એ એકબીજાના એન્ટોનિમ છે. ત્યારબાદ સેવન્થ છે રિસોલ્યુશન, ડિટર્મિનેશન, ડિસિશન અને ક્રાફ્ટ. તો અહીંયા જે રિસોલ્યુશન અને ડિટર્મિનેશન છે એ એકબીજાના સિનોનિમ છે. એવી જ રીતે એથ છે ક્યુરિયસ, બર્નિંગ, અફ્રેડ અને ઇનક્યુરિયસ. તો જે ક્યુરિયસ અને ઇનક્યુરિયસ છે એ એકબીજાના એન્ટોનિમ છે. અને લાસ્ટ છે ઓપોર્ચ્યુનિટી, વિઝડમ, ચાન્સ અને નોલેજ. તો જે ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ છે એ એકબીજાના સિનોનિમ થશે. તો આપણે આ રીતે સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દો પર રાઉન્ડ કરીશું. તો એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે fill in the blanks with the correct form of the words in the bold point. તો અહીં આપણને નીચે કેટલાક જે ખાલી જગ્યાઓ આપી છે તો તેમાં આપણને જે વર્ડ આપ્યા છે તેના ફોર્મ્સ આપણે લખવાના છે. તો અહીં આપણો ફર્સ્ટ વર્ડ છે રિસાઇડ. તો અહીં આપણે સેન્ટેન્સ આપ્યા છે મિસ્ટર પીજી પાઠક ઇઝ અ રેસિડેન્ટ ઓફ શાસ્ત્રીનગર એરિયા. બીજું સેન્ટેન્સ છે ધ પોલીસ ઇન્ક્વાયર્ડ ઓફ હિઝ રેસિડેન્સી ઇન દિલ્હી. અને થર્ડ છે યુ કાન્ટ હેવ અ રેશન કાર્ડ ઓફ ધ સિટી એઝ યુ આર અ નોન રેસિડેન્સ ઓફ ધ સિટી. તો એના પછીનો બીજો શબ્દ છે સ્ટ્રોંગ. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે યુ મસ્ટ સ્ટ્રેન્થ યોર બોડી ટુ ફેસ સચ હાર્ડશિપ એઝ યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી નેક્સ્ટ મંથ. સેકન્ડ છે ધ ઇનર સ્ટ્રેન્થ of our father of the nation, Gandhiji, made the British quit India. એના પછીનો થર્ડ છે ભીમ gave such a strong blow of his smash on Duryodhan's tight that he was injured. તો એના પછીનો આપણો થર્ડ વર્ડ છે કન્સ્ટ્રક્ટ. તો આપણો ફર્સ્ટ સેન્ટેન્સ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ કન્સ્ટ્રક્ટર્સ ઓફ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર કન્ટ્રી. સેકન્ડ છે સ્ટુડન્ટ શુડ બી ગિવન કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશન રેધર દેન થિયોરિટિકલ. અને થર્ડ છે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ તાજમહેલ બિગેન ઇન 1632 બાય શાહજહાન એટ આગ્રા. એના પછીનો આપણો ફોર્થ વર્ડ છે પાવર. તો એમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે અવર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ ફોર વુમન એમ્પાવરમેન્ટ ઇન એવરી વોક ઓફ લાઈફ. સેકન્ડ છે ડોન્ટ યુ થિંક દેટ ઇન્ડિયા નીડ્સ સમ પાવરફુલ લીડર્સ લાઇક સરદાર પટેલ નાઉડેઝ. અને થર્ડ છે
The new law of RTI empowers us to get any information. તો આપણે આ પ્રમાણે વર્ડ્સના ફોર્મ યુઝ કરીને સેન્ટેન્સીસ પૂરા કરવાના છે. તો હવે એના પછી આપણને આપ્યું છે નાવ મેક ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ યુઝ ધેમ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. યુ મે ટેક હેલ્પ ઓફ અ ડિક્શનરી ઓર યોર ટીચર. તો હવે નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે. આપણે તેના ફોર્મ્સનો યુઝ કરીને આપણે જાતે સેન્ટેન્સ બનાવવાના છે. આપણે ડિક્શનરી કાં તો આપણે ટીચરની હેલ્પ લઈ શકીએ છીએ. તો અહીં આપણને ફર્સ્ટ વર્ડ આપ્યો છે ઇન્ફોર્મ. તો આપણે એના સેન્ટેન્સ બનાવીશું. ડુ યુ હેવ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ એક્ઝામ ડેટ્સ. સેકન્ડ છે ધેર આર વેરી ફ્યુ ઇન્ફોર્મેટિવ ચેનલ્સ ઓન ટીવી. અને થર્ડ છે હેવ યુ ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ ઓફ ધ પિકનિક. તો એના પછીનું સેકન્ડ વર્ડ છે ડાયરેક્ટ. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે ઇન વિચ ડાયરેક્શન ઇઝ ધ વિન્ડ બ્લોઈંગ. સેકન્ડ છે ધ પ્રિન્સિપલ હેઝ રિટન ઓલ ધ ડાયરેક્ટિવ્સ ઇન ધ બુક. અને થર્ડ છે કેન યુ હેલ્પ મી ટુ ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇન ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. એના પછીનું થર્ડ છે બ્યુટી. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ ઓર પિક્ચર. એના પછી સેકન્ડ છે હાઉ કેન યુ બ્યુટિફાઈ ધીસ હાઉસ. અને થર્ડ છે નેહા સિંગ્સ સો બ્યુટિફુલી. તો આપણે આ પ્રમાણે ફોર્મ્સનો ઉપયોગ કરવાનો છે. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3 છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીં આપણે નીચે જે સેન્ટેન્સીસ આપ્યા છે તેમાં બ્રેકેટમાંથી સાચો વર્ડ ચૂઝ કરીને એને પૂરો કરવાનો છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે આરઝુ વોન્ટેડ અ જોબ ફોર એન ઓફિસર સો શી અપ્લાયડ ફોર ધ જોબ. સેકન્ડ છે અવર સોસાયટી પુલ્ડ ઇન 3,50,000 ફોર ધ રિલીફ ફંડ. એના પછીનો થર્ડ છે આનંદનગર હેઝ નો ઇલેક્ટ્રિસિટી સો ધ GEB ઇઝ ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ મિની ગ્રીડ્સ ધેર. અને ફોર્થ છે ધ લોક સંસ્કાર લોન્ચ્ડ અ ન્યૂ સ્કીમ ફોર ધ ફ્લેટ્સ. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ્સ એટ ધ પ્રોપર પ્લેસીસ. તો અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે તો તેને આપણે પ્રોપર જગ્યા પર મૂકીને વાક્યને મિનિંગફુલ બનાવવાના છે. તો અહીં આપણું ફર્સ્ટ છે ધ પીપલ ઓફ ભાવનગર હેવ raised the demand for Bhavnagar Tarapura railway line for many years. એના પછી સેકન્ડ છે our government has started a scheme of giving LED bulbs to the needy people. થર્ડ છે very soon the Gujarat government will research about 45,000 persons in various administrative departments. એના પછીનો ફોર્થ છે in Gujarat we face the scorching heat of the sun during May and June. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 5 છે રાઇટ ટ્રુ 40 or false if false correct them. તો અહીંયા આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે. જો સાચા હોય તો ટી લખવાના છે અને ખોટા હોય તો એફ લખવાના છે અને જો ખોટા હોય તો તેમને સાચા બનાવવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે વી વિઝિટેડ ગોડા last week because we wanted to launch a new project. તો તે થશે ટ્રુ. સેકન્ડ છે there are lunar panels in our village. તો એ થશે ફોલ્સ અને કરેક્ટ સેન્ટેન્સ થશે there are solar panels in our village. ત્યારબાદ થર્ડ છે solar power is smoke-full source of light. તો એ થશે ફોલ્સ. solar power is smokeless source of light. એના પછીનો ફોર્થ છે in recent times, most people use foresight lamps to save electricity. તો એ થશે false. In recent time, most people use LED lamps to save electricity. એના પછીનો ફિફ્થ છે most of our women squander their time in watching TV serials or family drama. તો એ થશે true. તો હવે એના પછીનો આપણો સિક્સ્થ ક્વેશ્ચન છે rearrange the order of the letters of the words in the bracket to make the sentence meaningfully. તો અહીંયા આપણને નીચે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સનો ઓર્ડર લેટર્સનો ઓર્ડર છે એને આપણે અરેન્જ કરવાનો છે
અને વર્ડ બનાવીને આ સેન્ટેન્સને પૂરું કરવાનું છે. તો અહીંયા આપણને ફર્સ્ટ આપ્યું છે ધ બ્લેન્ક ઓફ ધીસ રિજન ઇઝ હ્યુમિડ સો બીઇંગ એઝ અસ્થમા પેશન્ટ યુ કાન્ટ સ્ટે હિયર. તો અહીંયા આપણને બ્રેકેટમાં આપ્યું છે METALIC, તો આપણે લખીશું CLIMATE ક્લાઇમેટ. સેકન્ડ છે ડૉક્ટર બત્રાસ બ્લેન્ક ટુ અસ્થા ફોર હર ચૂઝિંગ અ કરિયર પ્રૂવડ ફ્રૂટફુલ, તો એ થશે કાઉન્સલ COUNSEL. ત્યારબાદ થર્ડ છે ઇટ વોઝ દશરથ્સ ડેસ્ટિની that he would die when none of his sons was present there. Fourth છે Mr. Khan is a resident of this society so he must pay the maintenance charges. એના પછીનું ફિફ્થ છે Brinda's desire to educate her daughter in an English medium school was fulfilled as they shifted to Vadodara from a small village. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સને અરેન્જ કરવાનું છે. અને લાસ્ટ છે દે હેવ સાઇન ધ કોન્ટ્રાક્ટ સો ઇટ્સ અ બીટ લેટ ટુ ચેન્જ ધેર મીડ્સ નાવ. તો એના પછીનો આપણો 7th ક્વેશ્ચન છે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ્સ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો અહીં આપણને જે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે એમાંથી પ્રોપર વર્ડને ચૂઝ કરવાનું છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે અને વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે કે સુધા મૂર્તિ ફાઉન્ડ ધેટ હ્યુમન થપ્પા વોઝ અ બ્રિલિયન્ટ બોય બટ અનફોર્ચ્યુનેટલી હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર because of his poverty. He wanted to contribute in his study. She talked about this issue in her staff and they pulled in 1 lakh rupees. They had a little dispute over the course of his choice. Finally, the issue was resolved by empowering a senior colleague to take decision. તો આપણે આ પ્રમાણે આ પેરેગ્રાફને પૂરો કરવાનો છે. તો અહીં આપણા વોકેબ્લરીના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.